હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર ચાલો યાદ કરીએ જે ભાગ 2 આપણે જોઈશું તો એની સ્વ અધ્યયન પોથીની અંદર આપણે 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે ધોરણ 5ના આવી રીતે અવનવા વિડીયો જોતા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લાસ્ટ ટાઈમ આપણે 1 થી 9 પેજ સુધીની માહિતી મેળવી હતી। હવે આપણે 10 નંબરના પેજથી આગળ વધીએ। તો ગદ્ય અને પદ્ય લખાણનું વિશ્લેષણ કરી શકે છે, બરાબર। તો અહીંયા મહાવરો 1 આપેલો છે, નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। તો નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન કઈ શાળા કરશે? તો નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન જોધપુર પ્રાથમિક શાળા 1 કરશે, બરાબર। જોધપુર પ્રાથમિક શાળા 1 કરશે। નિબંધ લેખનની સ્પર્ધાના વિષયો કયા કયા છે? નિબંધ લેખનની સ્પર્ધાના વિષયો સ્વચ્છ ભારત અને સરદાર પટેલ છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આવી જ રીતે સરસ મજાની પાઠની સમજૂતીના વિડીયો જોતા હોય કે પછી આવી જ રીતે સ્વ અધ્યયન પોથીના બધા વિડીયો જોતા હોય, પરીક્ષાના સમયે પેપરો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, જુદા જુદા જિલ્લાના પેપરો, આ ઉપરાંત તમારે પાઠની સમજૂતીમાં જે અંદર ખાલી જગ્યા પૂરવાની આવે છે લખવાનું, તો એના પણ તમને વિડીયો મળી જશે, એની પીડીએફ પણ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને ધોરણ 5માં તમામ પેડ પ્લાન, એક્ઝામ સમય એક્ઝામ પેપરો તમને મળી જશે। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને તમારું ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો નિહાળી શકશો। ચાલો આગળ વધીએ। તમારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે? મારા મમ્મી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં। આ સ્પર્ધા કેટલા વિભાજનમાં યોજાશે? કયા કયા? આ સ્પર્ધા 2 વિભાગમાં યોજાશે, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8। નૈનાને ઇનામ સ્વરૂપે ₹500 મળ્યા તો તેણે કયો વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હશે? તો નૈનાએ પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો હશે। મીનાએ ધોરણ 3 થી 5 વિભાગમાં દ્વિતીય વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, તેને કેટલું ઇનામ મળશે? તો મીનાએ ₹300 ઇનામ મળશે। પ્રોત્સાહક ઇનામ એટલે શું? તો સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ મળશે। મહાવરો 2 તમારે વાંચવાનો જાહેર આમંત્રણ છે, એના પરથી પ્રશ્નો છે। પુસ્તક મેળો એટલે શું? એક જ જગ્યાએ ઘણા નવા પુસ્તકો મળી રહે તેને પુસ્તક મેળો કહે છે। પુસ્તક મેળો ક્યારે યોજાનાર છે? પુસ્તક મેળો 5 મે 2022માં યોજનાર છે। પુસ્તક મેળામાં કોને નિમંત્રણ છે? પુસ્તક મેળામાં સૌ વાચકોને નિમંત્રણ છે। આ પુસ્તક મેળાનું આયોજન કોણ કરશે? આ પુસ્તક મેળાનું આયોજન માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય કરશે। આ પુસ્તક મેળાનું બાળકો માટે વિશેષ આકર્ષણ શું છે? કોઈ પણ 2 પુસ્તકની ખરીદી પર એક બાળગીત સંગ્રહ ફ્રી મળશે। પુસ્તક મેળામાં જવા તમારે કેટલી ફી આપવી પડશે? પુસ્તક મેળામાં જવા માટે કોઈ ફી આપવી પડશે નહીં। તમને ગમતા કોઈ એક બાળગીત સંગ્રહનું નામ લખો, ગીત ગુંજન, અકડમ બકડમ। આ રાષ્ટ્રીય પુસ્તક મેળા પહેલા કેટલા પુસ્તક મેળા યોજાઈ ગયા છે? આ રાષ્ટ્રીય પુસ્તક મેળા પહેલા 5 પુસ્તક મેળાનું યોજાઈ ગયા છે। ઉદ્ઘાટક એટલે શું? ઉદ્ઘાટક એટલે શરૂઆત કરાવનાર। ત્યાર પછી મહાવરો 3, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરના કર્ણાવતી એક્સપ્રેસના અમદાવાદથી સુરતના સમયપત્રકને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો આ સમયપત્રક કઈ ટ્રેનનું છે? કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનનું છે। ટ્રેન કયા સ્થળેથી ઉપડશે? ટ્રેન અમદાવાદથી ઉપડશે। ટ્રેન છેલ્લે કયા સ્થળે પહોંચશે? ટ્રેન છેલ્લે સુરત પહોંચશે। તમારે આ ટ્રેનમાં નડિયાદથી સુરત જવાનું છે તો તમારે કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચવું પડે? 15 કલાકને 45 વાગ્યે રેલવે સ્ટેશન પહોંચવું પડે, એટલે કે બપોર પછીના 3:45 છે। ટ્રેન વડોદરાથી કેટલા વાગે ઉપડશે? ટ્રેન વડોદરાથી 18:10 PM ઉપડશે, એટલે કે 6:10। આ ટ્રેન કયા કયા સ્થળે વધારે રોકાશે? આ ટ્રેન અમદાવાદ વડોદરા વધારે રોકાશે। 2 મિનિટ ટ્રેન થોભતી હોય તેવા સ્થળો કયા કયા છે? આણંદ, ભરૂચ અને અંકલેશ્વર છે।
મહાવરો 4 3 ઊભા ખાનામાંથી એક એક વાક્ય લઈ અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પેલું, નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે. જો નિશાળમાં જાત જાતની પ્રવૃત્તિઓ થાય છે એવી રીતે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે. મને ચિત્ર દોરવા ગમે છે. મારા ઘરમાં મમ્મી રસોઈ બનાવે છે. મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. ત્યાર પછી આવશે પરિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે. ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં લખે છે. તો ચિત્ર પરથી મહાવરો 1, નીચેનું ચિત્ર ધ્યાનથી જોઈ પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. તો મિત્રો આપને ખબર પડી જાય કે આ ચિત્ર કોઈનું છે? ઉત્તરાયણના તહેવારનું. તો આ ચિત્ર કયા તહેવારનું છે? ઉત્તરાયણના તહેવારનું છે. આ તહેવાર ક્યારે આવે છે? આ તહેવાર 14 જાન્યુઆરી આવશે. આ તહેવારની ઉજવણી માટે તમે શી તૈયારી કરો છો? અમે પતંગને કીના બાંધી રાખીશું, ફિરકી અને ચશ્મા લઈ આવીશું, માથે ટોપી. આ તહેવાર પ્રસંગે તમારા ઘરમાં કઈ કઈ વાનગીઓ બને છે? અમારા ઘરમાં તલની ચીક્કી, ધાણી, મમરાના લાડુ બને છે. આ તહેવારમાં પક્ષીઓને ઈજા ન થાય તે માટે શી કાળજી રાખવી જોઈએ? તો વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવી જોઈએ નહીં. પક્ષીઓને થયેલી ઈજાની સારવાર માટે શી વ્યવસ્થા કરવી જોઈએ? તો કરુણા અભિયાનની મદદથી તેની સારવાર કરીશું. બીજા કયા કયા તહેવારો તમે ઉજવો છો? હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, નવરાત્રી, દિવાળી અમે વગેરે તહેવારો ઉજવીએ છીએ. આ બધામાં તમને કયો તહેવાર સૌથી વધુ ગમે? શા માટે? મને દિવાળીનો તહેવાર સૌથી વધુ ગમે. દિવાળીમાં રંગોળી કરવાની મજા આવે. ઉત્તરાયણ શબ્દનો અર્થ સમજાવો. તો ઉત્તરાયણ એટલે ઉત્તર વત્તા નારાયણ, સૂર્યનારાયણ ભગવાનની સવારી આ દિવસથી સહેજ ઉત્તર દિશામાંથી આવે છે, માટે આ દિવસને ઉત્તરાયણ કહે છે. ઉત્તરાયણને બીજા કયા નામે ઓળખીએ છીએ? ઉત્તરાયણને મકર સંક્રાંતિના નામે ઓળખીએ છીએ. બીજો મહાવરો, તમને શું શું ખાવું ગમે? મને ઢોકળા, પેંડા, જલેબી, ખાખરા, લાડવા, ચીકી, ભજીયા ભાવે છે, એટલે ખાવું ગમે છે. તમારી પ્રિય વાનગીનું નામ શું છે? મારી પ્રિય વાનગી ઢોકળા છે. તે વાનગી સ્વાદે કેવી લાગે છે? તે સ્વાદે ખાટા તીખા લાગે છે. આ વાનગી બનાવવા શી સામગ્રી જોઈએ? ચોખા, દાળનો જાડો લોટ, છાશ, મીઠું, હળદર, ચટણી, તેલ વગેરે સામગ્રી જોઈએ. આ વાનગી કયા પ્રસંગે બનાવવામાં આવે છે? લગ્ન પ્રસંગે બનાવવામાં આવે છે. તમને આ વાનગી શા માટે ગમે છે? મને ઢોકળા સ્વાદમાં ખાટા લાગે છે તેથી વધુ ગમે છે. તમને બીજી કઈ કઈ વાનગી ગમે છે? ખાખરા, લાડવા, પેંડા, જલેબી ગમે છે. મહાવરો 3, તમારી નોટબુકમાં નીચેના વાક્યો સુંદર અક્ષરે લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉપરના વાક્ય જોઈને સારા અક્ષરે બેઠા લખવાના છે. શિયાળામાં કડકડતી ઠંડી પડે છે. સસલું દેખાવે સુંદર હોય છે. આજે કેનાનો જન્મદિવસ છે. અલ્પા દરરોજ સવારે વહેલી ઉઠી જાય છે. સાધુ મહાત્માએ આશીર્વાદ આપ્યા. આપણે શિયાળામાં વસાણા ખાઈએ છીએ. પાનખરમાં વૃક્ષોના પાંદડા ખરી જાય છે. કુદરતી દ્રશ્ય સૌને ગમે. સૂર્યનો પ્રકાશ ચોમેર પથરાયો છે. જેનું હૃદયમાં સ્થાન છે તે હૃદયા. પ્રશ્ન 4, તમને ગમતા કોઈ પણ એક કાવ્યની 6 લીટી લખો. તો રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને ભરી સલામો, બોલ્યા મીઠા વેણ, મારા ઘરે પધારો રાણા, રાખો મારું કહેણ. તમે મહાવરો 4માં લખેલા કાવ્યમાંથી કોઈ પણ 10 શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. જંગલમાં રીંછ ફરવા જાય છે. દાદા પાસે લાંબી સોટી છે, એટલે કે રીંછ પાસે. બધા પ્રાણીઓને સિંહનો ડર લાગે છે. નોકર રાજાને સલામ આપે છે. નવી વહુ થોડાક દિવસ મીઠા વેણ બોલે છે. આર્યના હાથમાં નાનું ટ્રેક્ટર છે. રીંછ ઝૂકી ઝૂકીને સિંહને સલામ ભરે છે. અકસ્માતમાં દીકરાનું અવસાન થતા ઘર પર મોટી આફત આવી. મારી પાસે મોટી સાયકલ છે. તમારા મિત્ર વિશે 10 વાક્ય લખો. મારા મિત્રનું નામ મહેશ છે. અમે સાથે ભણીએ છીએ. હું અને મારો મિત્ર સાથે રમીએ છીએ. મારો મિત્ર મને અભ્યાસમાં મદદ કરે છે. મારો મિત્ર શાંત અને હોશિયાર છે. મારો મિત્ર હંમેશા મને મુશ્કેલીમાં મદદ કરે છે. અમે સાથે ફરવા જઈએ છીએ. મારા મિત્ર સાથે ફરવા જવામાં મને ખૂબ આનંદ આવે છે. મારા મિત્ર સાથે વાતો કરવાની મજા આવે છે. મહાવરો 7, ફકરામાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. ચિંટુ રમતમાં ભારે ચપળ. તે રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય. તેને યાદ કરાવવું પડે કે તે જમવાનો સમય થઈ ગયો છે. રમતો હોય ત્યારે ખાવાનું પણ ભૂલી જાય. તેનું ધ્યાન હંમેશા જમવા કરતા રમવામાં વધારે હોય. તેની મહત્વાકાંક્ષા રમતમાં કારકિર્દી બનાવવાની છે. સર્વનામનો ઉપયોગ કર્યો. બરાબર. હવે સમાનાર્થી તેમજ વિરુદ્ધાર્થી શબ્દ શોધી અને ઓળખે છે. બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. મહાવરો 1, ઉદાહરણ મુજબ. બિલેજ તો જલેબી. બ્રિજેશને જલેબી ખૂબ ભાવે છે. આમાં આવશે બિલાડી. બિલાડીને દૂધ ભાવે છે. આમાં આવશે વાદળિયા. ચોમાસામાં વાદળિયા દોડાદોડી કરે છે.
આમાં આવશે મધમાખી, અમારી શાળામાં મધમાખીનો મધપૂડો છે. આમાં આવશે અવલોકન, અમે ખેતરમાં વાવેલ પાકનું અવલોકન કર્યું. આમાં આવશે નારિયેળી, દરિયા કિનારે નારિયેળીના વૃક્ષો હોય છે. આમાં આવશે ઉમાશંકર, ગણેશ ઉમાશંકરને પગે લાગે છે. આમાં આવશે પરિચય, આજે અમારા નવા શિક્ષક બહેને તેમનો પરિચય આપ્યો. આમાં આવશે અનુમાન, શિક્ષકે બાળકોને અનુમાન કરાવવાની પ્રવૃત્તિઓ કરાવી. આમાં આવશે કૂતરો, અમારી વાડીએ કાળો કૂતરો છે. આમાં આવશે ઝવેરાત, તો શેઠ પાસે ઘણા ઝવેરાત તિજોરીમાં છે. આમાં આવશે કુદરતી, આર્યએ કુદરતી દ્રશ્ય દોર્યું. આમાં આવશે ધોધમાર, શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો. આમાં આવશે સમુદ્ર, અમે સમુદ્ર કિનારે ફરવા ગયા હતા. આમાં આવશે નિર્ણય, મેં ઘરે જવાનો નિર્ણય કર્યો. આશીર્વાદ, જીયન મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા ગયો. આમાં આવશે સાવરણી, અમારી શાળામાં ઘણી સાવરણી છે. આમાં આવશે પર્યટન, મારો ભાઈ એક દિવસના પર્યટનમાં જુનાગઢ ગયો. પાણિયારું, રિયાના ઘરે મોટું પાણિયારું છે. કર્મભૂમિ, કર્મભૂમિનું ઋણ ચૂકવવું જોઈએ. આંબલી, નિશાને આંબલી ખૂબ ભાવે છે. ચલો સમાનાર્થી, કુટુંબ તો પરિવાર, નયન તો આંખ નેત્ર, પૃથ્વી ધરતી ધરા, નદી સરિતા, નગર શહેર હૈયું હૃદય. અચરજ, નવાઈ આશ્ચર્ય, વૃક્ષ ઝાડ તરુ, વાયરો પવન, મેહુલો વરસાદ. વિરુદ્ધાર્થી, દિવસ રાત, અંજવાળું અંધારું, નજીક દૂર, આગળ પાછળ, કાળું ધોળું, ટેકરી ખાડો, આકાશ ધરતી, ગરીબ ધનવાન, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, ઉપર નીચે. પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ તમારા 5 મિત્રોના નામના છેલ્લા અક્ષરથી શરૂ થતા શબ્દો બનાવો. બરાબર, મહેશ, શરણાઈ, ઈશાન, નમાજ, જમરૂખ, ખમીર. ચલો રમત, બરાબર, મારા મિત્રનું નામ છે મિહિર, બરાબર, તો રમત. ત પછી તલવાર, ર પરથી રમા, મા પરથી માલ સામાન, ન પરથી નગારું. પ્રશ્ન 5, નીચેના ચોરસમાં કેટલાક સમાનાર્થી અને વિરોધી શબ્દો ભેગા થઈ ગયા છે, એની જોડ લખો. સમાનાર્થી, ફરિશ્તો, દેવદૂત, ફૂલ, પુણ્ય, નયન આંખ, મુશ્કેલી, તકલીફ. વિરુદ્ધ, દેવ દાનો, પાપ પુણ્ય. પછી જો અહીંયા ફૂલ છે એની અંદર આપણે લખીશું પુણ્ય નહીં પરંતુ પુષ્પ, રેડી. ગરીબ અમીર, જીવન મરણ. ચાલો નીચેના કોષ્ટકમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. દિવસ, દિન, આકાશ, નભ, પક્ષી, પંખી, દુનિયા, જગત. ઉત્તર જવાબ. સાચી જોડણી વાળો શબ્દ ઉપર રાઉન્ડ કરો. આ મૂર્તિ, જાસૂદ, શાંતિ, શિલ્પી, શરણાઈ, આગગાડી અને ઉઠ્યો. ચાલો આપણે સંબંધક મૂકવાનું છે. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી. પાંદડાનો વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો હતો. એક બાજુનું પગલું થોડું આછું દેખાતું હતું. રાજાને આ સાંભળી ખાતરી થઈ ગઈ. મેં જમીન પર ઊંટના પગલા જોયા છે. ચલો યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. આ સરગવાનું ઝાડ છે. કેરીમાંથી રસ નીકળે છે. પાંજરામાં સિંહનું બચ્ચું છે. સાબરમતીનો કિનારો રળિયામણો છે. મારાથી રહેવાયું નહીં. ત્યાર પછી મહાવરો 10. આગળ, પહેલા, હમણાં, હવે, પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો. હમણાં, પહેલા, હવે, પછી. તો પહેલા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. હમણાં લોકો બાઇક, મોટરસાઇકલમાં મુસાફરી કરે છે. હવે પછી લોકો ઉડતી ટેક્સી લઈ નોકરીએ જશે. હવે પછી હું ચિત્રમાં નેશનલ લેવલે ભાગ લેવા જઈશ. પહેલા હું શાળા ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યો હતો. હમણાં હું તાલુકાની ચિત્ર સ્પર્ધામાં ચિત્ર દોરું છું. હવે પછી હું નેશનલ લેવલે ચિત્ર લેવા ભાગ જઈશ. પહેલા મને કોઈ ભાષા આવડતી નહોતી. હમણાં મને ગુજરાતી સરસ વાંચતા આવડે છે. હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડશે. પહેલા હું 3જા ધોરણમાં હતો. હમણાં હું 4થા ધોરણમાં છું. હવે પછી હું 5મા ધોરણમાં આવીશ. 11મું, સસલું ઝડપી દોડે છે તો કેટલું? 1. મેં ઝાડ પર 5 વાંદરા જોયા. વધુ. મારી પાસે 3 લખોટીઓ છે. વધુ. જંગલમાં ઘણા પ્રાણીઓ રહે છે. વધુ. તળાવમાં મેં માછલી જોઈ. 1. ખોટા શબ્દ પર રાઉન્ડ કરો. અજગર તો અગજર, જબેલી, રબાકી, ગરમા, ગમર, આળંગ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની જે માહિતી છે એ આપણે સરસ મજાની નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અહીંયા સુધી ખાસ રાખીએ. બરાબર, તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને કંઈ પણ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.